સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મૃતકો માટે વધુ એક સેવાકીય કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ મૃતકોના અંતિમ વિધિ માટે જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવશે। મૃતકોની અંતિમ વિધિ માટે જરૂરી કફન, કોફીન અને પ્લાસ્ટિક વિનામૂલ્યે આપવામાં આવશે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે આ સેવાકીય કાર્યની શરૂઆત કરવામાં આવી છે। સ્વર્ગસ્થ મંજુલાબેન રમેશચંદ્ર પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આજથી આ સેવાકીય કાર્ય શરૂ કરાયું છે। સેવાકીય કાર્યના પ્રારંભમાં શહેર પ્રમુખ પરેશ પટેલ, પોસ્ટા પ્રમુખ કૈલાશ હકીમ, દિનેશ રાજપુરોહિત ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ધારિત્રી પરમાર, આરએમઓ ડોક્ટર કેતન નાયક, ડોક્ટર ઇકબાલભાઈ કડીવાલા તથા ડોક્ટર પારુલ વડગામા સહિત સિવિલ હોસ્પિટલના અગ્રણીઓ હાજર હતા। સિવિલ હોસ્પિટલમાં આવતા તમામ ધર્મના અને અન્ય રાજ્યના મૃતકો આવતા હોવાથી તેઓને જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે આ સુવિધા શરૂ કરાઈ છે। સાથે મૃતકોના સંબંધીઓ માટે સિવિલ હોસ્પિટલમાં પોલીસ ચોકીની બાજુમાં ટી કાઉન્ટર પણ મૂકવામાં આવ્યું છે। માનનીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે એક અનોખી પહેલ કરવા માટે જઈ રહ્યા છે। આપ જાણો છો કે સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે સગાવાળાઓને ડેડ બોડી લઈ જવા માટે જે તકલીફો પડતી હોય છે, આપણે ઈચ્છીએ કે ઓછામાં ઓછા મૃત્યુ થાય, પણ જેના સગાવાળાના જે મૃત્યુ થતા હોય એ સમયે ઘણી વખત એમને બાય ટ્રેન અને બાય ફ્લાઇટ ડેડ બોડી લઈ જવાની થતી હોય છે। એવા સંજોગોને ધ્યાનમાં રાખીને આખી જ્યાં સુધી અમે હયાત છે ત્યાં સુધી હું, કૈલાસભાઈ, છોટુભાઈ બધા ભેગા થઈને એક પ્રકલ્પ શરૂ કરીએ છીએ। આ પ્રકલ્પની અંદર જેટલી પણ પીએમ રૂમમાં જેટલા પણ સગાવાળા આવતા હશે એ દરેક માટે ચા, નાસ્તા, જમવાની વ્યવસ્થા સાથેનું એક કેબિન, ડિઝાઇન કરેલું કેબિન હમણાં અહીંયા 10 બાય 20નું કેબિન બનાવવા માટે આપી દીધું છે। 10-15 દિવસની અંદર કેબિન પણ આવી જશે, જેની અંદર સ્ટોરેજની ફેસિલિટી પણ આની અંદર જ કરી દઈએ છીએ। એટલે કોઈ પણ વ્યક્તિ એક જ જગ્યાએથી એમને કફનનું કપડું લેવાનું હોય યા એમને બ્લુ કલરનું પ્લાસ્ટિક, જે તમારે રોડથી જ્યારે કોઈ ડેડ બોડી લઈ જવી હોય ત્યારે એને પેક કરવા માટે જોઈએ, અને જ્યારે તમારે ફ્લાઇટમાં કોઈ ડેડ બોડીને લઈ જવી પડે ત્યારે એક લીક પ્રૂફ પ્લાસ્ટિકની સાથે એક કોફિન, આ બધી જ વ્યવસ્થા સંપૂર્ણ ફ્રી આજથી અમે શરૂ કરવા જઈ રહ્યા છે આપ સૌના સહકારથી। એટલે અમે ઈચ્છીએ છીએ કે વધુમાં વધુ લોકો, ઓછામાં ઓછી તકલીફ લોકો ભોગવે અને એક જ જગ્યાએથી, આમ પણ સુરત શહેરની અંદર આ બધી બાબતોમાં હંમેશા દાતાઓ રેડી હોય છે, અને આજે અમે બધા ભેગા થઈને આ એક નવો પ્રયાસ કરવા જઈ રહ્યા છે। અમે ઈચ્છીએ છીએ કે વધુમાં વધુ લોકોને અમે આ લાભ આપી શકીએ। આભાર। નવસારી લોકસભાના લોકપ્રિય સાંસદ, કેન્દ્રમાં જળશક્તિ મંત્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબને જન્મદિવસને નિમિત્ત બનાવીને સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પરેશભાઈ પટેલ, પૂર્વ પાર્ષદ દિનેશભાઈ રાજપુરોહિત, અમારા શ્યામબાવા મંદિરના પ્રમુખ કૈલાશજી હકીમજી, એમના દ્વારા આજે આ કફન, કોફીન, ચાની વ્યવસ્થા આ બધી આ પીએમ રૂમ પર કરવામાં આવી છે। અમે તો સતત લાઈવમાં હોઈએ છીએ, અમને જાણીએ છીએ એમના સગાવાળાને શું વીતતી હોય છે। તો આ ધ્યાનમાં રાખીને આ મિની ભારત છે, આ મિની ભારતના લીધે અહીંયા ઘણા સગાઓની ઈચ્છા હોય છે કે મારા સગાની ડેડ બોડી ગામ જાય, અને એની આ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આજે શહેર અધ્યક્ષ પરેશભાઈ પટેલ, દિનેશભાઈ અને કૈલાશજી હકીમ, એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે એમને આવા વિચારો આવ્યા અને એમને અમલમાં મૂક્યા। દેશના કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબનો આજે જન્મદિવસ છે, તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે સિવિલ હોસ્પિટલ ખાતે કદાચ ગુજરાતમાં પહેલીવાર કફન, કોફીન અને જે નીલગિરીનું તેલ એ દરેક જેનું મૃતક છે એને વિનામૂલ્યે આપવામાં આવશે। સાથે સાથે વિમાન મારફતે જો ડેડ બોડી મોકલવામાં આવશે ત્યારે કોફીન, જે એમ્બાલિંગ સર્ટિફિકેટ વાળું છે, તે પણ તેઓને આપવામાં આવશે। જે મૃતકના પરિવાર છે એ 10, 15, 20 જે કોઈ હોય એને વિનામૂલ્યે સવારે ચા આપવામાં આવશે, અને આવનાર દિવસોમાં નાસ્તાની પણ વ્યવસ્થા કરવાનું આયોજન છે। મંજુલાબેન રમેશચંદ્ર પટેલ, શહેર ભાજપના પ્રમુખ પરેશભાઈ પટેલના માતૃશ્રીના ટ્રસ્ટ દ્વારા કફન, કોફીન અને પ્લાસ્ટિક એ તેઓ તરફથી છે, અને માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ચાનું વિતરણ જે મૃતકના પરિવાર છે તેમને અને અન્ય લોકોને એકદમ રાહત દરે અમે આપવાનું આયોજન કરી રહ્યા છે। અહીં જે પરિવાર છે એ ખૂબ દુઃખમાં હોય ત્યારે એને ક્યાં લેવા જવાનું, પ્લાસ્ટિક કે ક્યાં કફન લેવા જવાનું ભાન પણ ના હોય, ત્યારે એને અહીં સ્થળ પર જ વિનામૂલ્યે મળે
અને કોફીન પણ અમે આ વ્યવસ્થા કરી છે. આજે હોસ્ટાના પ્રમુખ કૈલાસજી હકીમ, છોટુભાઈ પાટીલ, પૂર્વ નગરસેવક દિનેશભાઈ રાજપુરોહિત અને પરેશભાઈ પટેલના વરદ હસ્તે આ કેબિનને પણ ખુલ્લું મૂકવામાં આવ્યું અને આ જે સેવાકીય પ્રવૃત્તિઓ છે તે કફન પણ આજથી સેવા શરૂ કરવામાં આવી. સાથે સાથે સફાઈ કર્મી બહેનોને જે સ્ત્રી રોગ વિભાગમાં ફરજ બજાવે છે એવી 150થી વધુ બહેનોને સાડી પણ વિતરણ કરવામાં આવ્યું.